નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, દરેક મહિલા કર્મચારીઓ માટે નવા પગાર પંચને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. નવા પગાર પંચમાં દરેક મહિલાઓના પગારમાં મોટો વધારો જોવા મળશે, તેમજ 8મા પગાર પંચમાં મહિલાઓ માટે આ ખાસ ભેટો પણ જોવા મળી રહી છે. સેલરીની સાથે સાથે અનેક ગિફ્ટ્સ પણ મળવાપાત્ર રહેશે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે શું છે મહિલાઓ માટે 8મા પગાર પંચમાં ખાસ. તો આ દિવસોમાં 8મા પગાર પંચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેના અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે. આ કર્મચારીઓમાં ઘણી એવી મહિલાઓ છે જેઓ સરકારી નોકરીમાં કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ તે કરવાનું વિચારી રહી છે. પરંતુ મહિલાઓ માટે તે માત્ર પગાર વધારાની બાબત નથી, પરંતુ તે તેમની આર્થિક સ્વતંત્રતા અને સુરક્ષા સાથે પણ સંબંધિત છે. તો મહિલાઓ પર શું અસર થશે? તો 8મા પગાર પંચને મૂળભૂત પગાર અને ભથ્થામાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. આનાથી મહિલા કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો જોવા મળશે, જેથી તેઓ બચત કરી શકશે, રોકાણ કરી શકશે અથવા તેમના રોજિંદા ખર્ચાઓને પહોંચી શકશે. ભથ્થાની વાત કરીએ તો સરકાર નવી સુવિધાઓ ઉમેરી શકે છે અથવા હાલના જે ભથ્થાઓ છે તેમાં વધારો કરી શકે છે, જેમ કે ચાઇલ્ડ કેર એલાઉન્સ અને મુસાફરી રાહતો. આનાથી કામ કરતી મહિલાઓ, ખાસ કરીને માતાઓને તેમના અંગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલન બનાવવામાં મદદ મળશે. ત્યાર પછી નિવૃત્તિ. 8મો પગાર પંચ પેન્શન સુવિધાઓમાં 30% સુધીનો વધારો કરવામાં આવશે. આનો અર્થ એ થશે કે નિવૃત્તિ પછી મહિલાઓને આર્થિક સુરક્ષા મળશે. પીએલઆઈ. સરકાર પ્રદર્શન આધારિત પગાર વધારો રજૂ કરે તેવી શક્યતા છે, જે મહેનતુ અને કુશળ કર્મચારીઓને વધારાના લાભો આપશે. તેનાથી વર્કિંગ વુમનને તેમની કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રેરણા મળશે. સ્ત્રીઓ માટે જે અન્ય લાભો છે તેમાં મહિલાઓને બચત અને રોકાણ કરવાની વધુ તકો મળશે, જે તેમને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરશે. આર્થિક રીતે સ્વતંત્ર બનવાથી મહિલાઓ પર કૌટુંબિક અને સામાજિક દબાણ ઘટશે. જો પગાર અને સુવિધાઓ આકર્ષક હશે તો વધુ મહિલાઓ સરકારી નોકરીઓ તરફ આકર્ષાશે. 7મા પગાર પંચની મહિલાઓ પર શું અસર પડશે? તો 7મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં 23.55% વધારો થયો છે. તેમજ રજાઓની વાત કરીએ તો 12 અઠવાડિયાની રજા વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી હતી, અને જેનાથી નવી માતાઓને ફાયદો જોવા મળ્યો હતો. ચાઇલ્ડ કેર એલાઉન્સ. આનાથી મહિલાઓ માટે કામ પર પાછા ફરવાનું સરળ બન્યું છે. કર્મચારીઓ માટે કયા ફેરફારો થઈ શકે છે? તો 8મા પગાર પંચમાં નવું પગાર માળખું એટલે કે પે મેટ્રિક્સ લાગુ કરી શકાય છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે મૂળ પગારમાં 20% થી 35% વધારો થઈ શકે છે. ધન્યવાદ.